મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની। તો 5 જાન્યુઆરી 2026 સોમવારનો દિવસ। મિત્રો શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય। વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ દ્વિતીયા તિથિ વિષકુંભ યોગ ગરજ કરણ પુષ્ય નક્ષત્ર કર્ક રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આજના અભિજીત મુહૂર્ત 12:05 થી 12:47 સુધી અને આજના રાહુકાળ 8:32 થી 9:50 સુધી। મિત્રો આજનો સૂર્યનો ઉદય 7:14 થી 5:38 સુધી। તો આ હતું આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર। મિથુન રાશિમાં પરિભ્રમણ ગુરુદેવનો અને કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુદેવ અને ચતુર્થ ગ્રહ યોગ એટલે શુક્ર મંગળ બુધ અને સૂર્યદેવનું ચતુર્થ ગ્રહ યોગ। ધન રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મિથુન રાશિ મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ। તો આ હતું આજનું ગ્રહ ગોચર। મિત્રો વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં। પ્રથમ રાશિ મેષ રાશિ। મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ। મિત્રો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ કાર્યો એવા ના કરવા જેવા તમારા હૃદયની લાગણીની બાબતો ઉપસ્થિત થાય। મેષ રાશિના જાતકોએ આજે માતાનો પ્રેમ પૂર્ણ પ્રાપ્ત કરી શકાય। માતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય। આજના દિવસમાં સરકારી ક્ષેત્રે કે સરકાર સાથે જોડાયેલા જાતકોએ આજના દિવસમાં ખૂબ જ કાળજીભર્યો દિવસ પસાર કરવો। ઉપલા અધિકારી સાથે કોઈ પણ પ્રકારની વાદ વિવાદ નહીં કરવો અને મેષ રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરે। ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી શિવજીને જળર્પણ કરો। મિત્રો વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ। મિત્રો વૃષભ રાશિના જાતકોની ભાગ્યની ઉન્નતિ થાય। પ્રવાસની બાબતો જે ટુરિંગ જોબ કરતા તેવા જાતકોને આજે ખૂબ ધનની પ્રાપ્તિ થવાના યોગ કહી શકાય। આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રહેશે। આજે તમારા દરેક પરાક્રમમાં સાહસમાં સિદ્ધિ। જે જાતકોએ નોકરી કરવા ઈચ્છતા હોય તેવા જાતકોએ ઘણા સમયથી કોઈ અરજીઓ આપેલી હોય તેમાં શુભ સમાચાર ને સારા સમાચાર તાર ટપાલ કે પોસ્ટ દ્વારા કે ટેલિફોનિક બાબતોથી સારા સમાચાર આવવાથી દિવસમાં આનંદ ઉપસ્થિત થાય। તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરો। મિત્રો વાત કરીશું મિથુન રાશિની। મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ। મિત્રો આજના દિવસમાં ઇન્કમ સોર્સમાં વધારો થવાનો। સ્થાવર મિલકત અને વાણી ઉપર સંયમ રાખવાનો। જે જાતકો વાણીના ધંધા કરતા હોય તેવા જાતકોએ આજનો દિવસ અતિ ધનાઢ્યની બાબતો કહી શકાય। આજના દિવસમાં ખૂબ જ નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત માટે આજે તમે શિવજીની આરાધના કરો। નાણાકીય કોઈ પણ ખોટા વ્યવહારો નહીં કરવા। ઇન્કમ સોર્સમાં વધારો થશે પણ તમે બેંક બેલેન્સમાં વધારો થવાનો યોગ પણ કહી શકાય। આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ પોતાની વાણીથી નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તેની કરો। જે જાતકો ખોટા વ્યસનો તરફી જોડાયેલા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી। તો ખાવા પીવાની બાબતોમાં ખૂબ ધ્યાન રાખવું। આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકાય। મિત્રો વાત કરીશું કર્ક રાશિની। કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ। મિત્રો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ખૂબ જ મન પ્રફુલ્લિત રહેવાનું। મનની અંદર આનંદ ઉમંગ ને ઉત્સાહ, પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય। દાંપત્ય જીવનની અંદર સફળતા પ્રાપ્ત થવાથી દિવસમાં આનંદ ને ઉત્સાહની બાબતો કહી શકાય। જે જાતકો પાર્ટનરશિપના ધંધા સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં આ ઇન્કમ સોર્સ વધવાથી દિવસ સફળતાવાળો કહી શકાય। તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે ચોખા અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો। મિત્રો વાત કરીશું સિંહ રાશિની। સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ। મિત્રો આજના દિવસમાં દરિયાપારની મુસાફરી કરતા જાતકોએ આજે સાવચેતી લેવી। શક્ય હોય તો દરિયા કિનારાની બાબતોથી થોડું દૂર રહેવું। આજના દિવસમાં જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરતા હોય તેવા જાતકોએ થોડીક કાળજી લેવાની। તમારો નાણાકીય બાબતો ગૂંચવાઈ ના જાય તેની કાળજી લેવાની। આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળર્પણ કરી દિવસની શરૂઆત કરી શકાય। મિત્રો વાત કરીશું કન્યા રાશિની। કન્યા રાશિના જાતકોએ લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ। મિત્રો આજના દિવસમાં તમારે લાભની બાબતો ખૂબ જ રહેવાની। આર્થિક પાસું મજબૂત રહ્યો, ઇન્કમ સોર્સમાં વધારો થાય। આજના દિવસમાં જે જાતકો સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે ધન ઇન્કમના બાબતો કહી શકાય।
સંતાનથી સારા સમાચાર, પ્રેમમાં વૃદ્ધિ, પ્રિય તકો, શીર્ષ લોટરીના કાર્યો કરતા તેવા જાતકોને આજે સફળતા મળવાથી દિવસમાં આનંદ ઉત્સાહની બાબતો કહી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજે કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરીશ અને શિવજીના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં જે કોઈ પણ કાર્ય કરવા હોય તો તમારા પિતાની આજ્ઞાનું પાલન કરજો. તુલા રાશિના જાતકોએ આજે ભાગ્યની બાબતોમાં સફળતા પ્રાપ્ત થવાની, ઉપલા અધિકારીઓ સાથેની સફળતા પ્રાપ્ત થવાથી જીવનમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની રહેશે. પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ લેવા અને ફ્રૂટ સાથે તલની બનાવેલી કોઈ પણ વસ્તુ દાનમાં આપી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યનું ઉદય, ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો ખર્ચ થાય, ધાર્મિક બાબતોમાં ઉચ્ચતા અને જે જાતકો ઉચ્ચ ડિગ્રી લેવા માંગતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શનથી અને થાઇરોઇડ, ડાયાબિટીસ કે યુરિન સંબંધિત રોગોથી આજે સાચવો. આકસ્મિક પેટને લગતી બીમારીથી તમારી ચિંતામાં મન આવી જાય તેવા જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ કરી અને ગાયને ગોળ ઘી રોટલી અર્પણ કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં સપ્તમ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ પ્રેમની બાબતોમાં આનંદિત થાય, પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાથી દિવસમાં આનંદ ઉત્સાહનો બાબતો બની શકાય. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના કે હનુમાનજીના મંદિરે જઈ દૂધ, પાણી અને કાળા તલ થી માટીના કોડિયામાં મૂકી અને હનુમાનજીના ચરણમાં મૂકી દેવું. દૂધ, પાણી અને કાળા તલ એક માટીના કોડિયામાં મૂકી અને હનુમાનજીના ચરણમાં મૂકી દેવું. આજના દિવસની અંદર મિત્રો આ કાર્ય કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થવાની. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં નોકરીની અંદર કોઈ પણ ઉપલા અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવા. કારણ વગરની ઉપાધિ તમારા માથે ન આવે, તમારા માથે કોઈ અપજશ ના આવે તેની કાળજી લેવી. તો કુંભ રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખો. પેટને લગતી બીમારીમાં થોડુંક ચકાસણી જેવું કહી શકાય. કુંભ રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે એક શ્રીફળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મીન રાશિના જાતકોને પ્રેમની અંદર સફળતા પ્રાપ્ત થવાની. આજે સંતાનના સારા સમાચાર અને સંતાનથી સારા સમાચારથી તમને મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. ઘણા સમયથી જે જાતકો સંતાન ઈચ્છતા હોય તો આકસ્મિક સંતાનના યોગ બનવાથી જીવનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. જે જાતકો ભણવાની બાબતોમાં જોડાયેલા તેવા જાતકોએ ઉચ્ચ અભ્યાસની પ્રાપ્તિ કરી શકાય. મીન રાશિના જાતકોએ આજ સમય દરમિયાન કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરી અને ગાયને લીલો ઘાસ ચરાવવો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.